हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमाરું મારા નવા વ્લોગમાં। તો જો આપણે બધું કોમ પાલી અને વધારે વહેલું તો નહીં પણ મોડા મોડા કર્યો વ્લોગની શરૂઆત। અને પેલી બાજુ માડી આવી જોઈ જો તો ઊભી રહ્યા। તો હેડ ઈયન પાહન જાઉં પણ ઈયન પહેલાં ફરમાઈશ તો તમને બધાને ખબર જ હોય શું હોય એ પાસે તમને કેમ એમ થઈ જાય કે તમે બુના બુસ કે હોય એમ પણ ઈયન હે ને આવું ને એટલે બુસ કરી ચાલુ પડે। તો જો ઈયન પીવાની ચા ઈયન ચા પેલા પાઈ દઈ પર હે ઈયન શું કે ખાઈને તો ચા લો ને તો સારું લાગે। અમુકનું કેવું ખાધું હોય ને તો ચા જોવું તો ઈયન એવું જ હોય। ખાધું હોય ને તો પેલા ઘેર ચા નહીં પીધી હોય તો એને એમ કે મને થોડી ઘણી ચા બનાવી આલો તો બનાવી આલી હેડો બસ પાછા આપણા બ્લોગની શરૂઆત કરી। તો જો આપણે ચા બનાવી દીધી હે તો માડી નાલ દઈએ। જો જય માતાજી, જય માતાજી। તો જો ઈયન હે ને પેલા ચા પી લે આદી પછી આપણે ઈયન વાતો કરી। તો જો માડીને ચા બા પાઈને કતિક નશો બસો સરાઈ દીધો તો થોડું ઘણું મારે કોમ હતું તે મેં ઘરમાં પાલીને એમ કરી અને એ બહુ હતો ને તે ખાટલો રોહણી નાખ્યા લ્યો તો તે આવીને બેઠો હતો તો વધારે નહીં અડધો કલાક જ ઊંઘવા દીધો નહીં અને ઉઠાડી દીધો। મેં કીધું આજ તો હેડો ઉઠો થોડી વાર બેહો મારે ઈયન હાથી બેહવું હતું થોડી વાર વાતો કરીએ ને હાલ લાગે મને ઈયન પહાડ બેહું તો મેં કીધું હેડો થોડી વાર બેસી એમ કરીને અને શું કે ખાસા દને આવ્યા અહીં તો આવું ખરો પણ થોડી વાર અડધો કલાક તો મેં ગમે તે કોમ કરતી હોય અને આવીને થોડી વાર બેસીને જતો રહે। શું કે પેલા ઘેર ગલ્લો નાખેલું એટલે અને ગમે તે ગલ્લામાં બેઠેલું હોય તો કોઈ ઘેર નહીં હોય તો ઘેર રેખ દેખ રાખવી પડે એટલે બહન થોડી વાર જ બેહ અને તો જૂના ઘેર જતો રહે પાછો। એટલે આજ તો બધો ઘેર હતો અને બીજો બધો જતી રહ્યો ફરવા ને એવું બધું તો અમે 2-3 જણા ઘેર હતો મેં કીધું હેડો થોડી વાર બેસીએ કીધું તા નાસ્તો આવ્યો હતો કે આજ તો કશું કમ નથી બેહું એમ કઈ આવાજ કાયડા ક્યાં હાથી ગાઈ કાયરા આવી જજો કાયડા ક્યાં હાથ વગાડે આવી તો બેટા આવી પડી પડી તો મેં કીધું હેડો થોડી વાર બે વાતો કરી લઈએ। તો જો અમારે કાયલું આવી જા। રાધે રાધે હું કરતી હતી તું ઘેર હું કરતી હતી તો જો ઈ કંચી પૂરી લાવી દીધી હે ઘેર તો અમે લીધી જો તગારામાં અને આ બાજુ હે ને કાયરા બધો ઘરનો ચીકુરી વાડ ને મમ્મી ને મારા માને તો જો અમારા છોકરી બહુ કોમ વાળી જો કરી રહી હે ને કોમ ઉપાડ નાખ ઉપાડ નાખ ચીકડી વાડું હું કે રાતે બતા જો કાયરા બેન બારો મેલ એ પડીએ જો હાલ મેલ દે માથા મેલ દે કસારું કરવાનું મેં દે માથા બારો માથા મેં દે બડા માથા રેડમ પથાઈ ગલે મેલી હેડી હા ઓન ઠાકલે મેં દે માથા મેં દે દવા સોટ હું જો વાલોડનું અને પંપ જોવો જો હેવી પંપ હપા બધા તો જો આપણે વધારે સોટવાની નથી એટલે ગઈ સાલનું એવું અમે લાવેલો હતો તે સ્પેશિયલ વાને વાલોડને દવા સોટાવલી જ લાવ્યા હતા ને કે તે એ નથી આવું મોલું હજુ હરખી ડટ્ટી અભરાત તો એ નથી હે ને આપણે વધારે સોટવાની નથી એટલે એ નથી સોટતા હે ને આવું મોલું હજુ તમને બતાવું આવું હજુ આ કારું કારું દેખાય એ ખાસે બધો મોય મોય હજુ આ ઉપર રહ્યો તો રહ્યો એવા બધા હોય ને પછી શું એ હેગું મોટી નહીં થવા દે જોવાય એટલે એમ હે ને ત્યાં બધા બેહીએ જી વાલોડ એ મસ્ત બેહવા મોડી જોવા પણ હે ને અમુક જગ્યાએ આવું આવું થઈ ગયું એટલે શોર્ટ તો જો મસ્ત શોર્ટા હે કાંઈ નહીં એટલે રહીને શોર્ટા ને તો લગન છેક જતું રહે। અને આ બાજુ હોય ને હવારવાનું લાઇટ નહોતું હમણાં આવ્યું હતી મોટર ચાલુ કરી હતી આ બધો પાઈ દેવાનો ચાલો આપણે જો અડદની દાળ બનાવવાની છે ને તે ખાવાનું બનાવવાનું હતું તૈયારીઓ કરવા લે તે એનું કોમ કરી ચાલો આપણે ખાવાનું બનાવું માડી જતી રહી સોપારમાં હવે બેઠેલો અડદ પાછું જવું તો સોપારમાં તે પાછળ પહોંચીને બેઠો મેં અડદ ને તે થાળીમાં મેલી
અને હોય કંજી હતી મેં કીધું મોલો જેટલું આવી દક્ષિણ પપ્પા દવા છોડતા હતા ને કંજી તાનું માડી છે ને તે જો આ અડદની દાળ છે આ તો મેં અમરા પોણા ઉપર નાખી પણ ઓમો જો એ બહન થારી મેલી લેતી ને તે ઓમો નાખી અને એમ કે મેં ઓમો હોય ને તે વાટી નાખું પણ ઓમો વટાતી હું કે કણ તો બધા આપણે ઓમો ખડે ને તો કણ તો બધા ઉડી ઉડીને બહાર આવ તમે કે પોણા ઉપર વાટી દેવ તો જો આખા અડદ હતા તમે કે વાટીને પછી બનાવું તે બધા તે ખોણીમાં મંડા તમે કીધું નહીં વટ હોય એમ તો લાવો આપણે પોણા ઉપર વાટી દેવું તો જો ધીરે ધીરે આવા ભમાડ્યું હું તો અહીંયા બેસી નહીં રવાય એટલે એમ કમી આ બાદ બેરે જોવાઈ રહે ખુરશીમાં બેઠા બેઠા કૂટી દેવે એમ પણ બીજી કોઈ વસ્તુ હોય તો કૂટાય પણ આવા આડત તો હું કે નહીં કૂટતા ફાવું તો હેડો ખાવા બનાવી દે હું તો આવી રીતે શું ઓમ ખાલી ઓમ ભમારીએ ને તો એના ફાડા થઈ જોયા મસ્ત હેડો ખાવા બનાવી દે હું તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ